ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો કેલેન્ડરના દાખલા જોઈશું. કેલેન્ડરમાં માર્કેટમાં કદાચ તમે જોયું હશે તો ઘણા પ્રકારની અલગ અલગ મેથડો ફરતી હોય, પણ આપણું તો તમને ખબર જ છે કેવી રીતે દિમાગની મજા આવવાની, કન્સેપ્ટ ક્લિયર થવાનો અને પછી તમે પરીક્ષામાં કોઈ પણ તકલીફ વગર ગણી શકો. તો ધીમે ધીમે ધ્યાન આપજો, બરાબર? હવે જુઓ, કેલેન્ડર એટલે સિમ્પલ. એમાં કઈ કઈ બાબતો આવવાની? દિવસો આવવાના, મહિના આવવાના અને વર્ષ આવવાના, અને આગળ કદાચ આવતો સદી આવવાની, 100, 200, 500, રાઈટ? હવે આજે સમજો સોમવાર હોય તો કાલે એક દિવસ પછી મંગળવાર થવાનો, તો સોમવાર પછી ક્યારે આવવાનો? તો 7 દિવસ પછી આવવાનો. તો આજે સોમવાર હોય તો તમે આજથી 7 દિવસ ગણો તો તરત સોમવાર આવી જવાનો. તો સિમ્પલ આ વાળું તમે કેલ્ક્યુલેશન યાદ રાખજો. જો સિમ્પલ ગણીએ શું કરવાનું આમાં, તો તમને એવું કહી દે કે ભાઈ આજે સોમવાર હોય, ઓકે, આજે જો સોમવાર હોય તો આજથી 23 દિવસ પછી કયો વાર હોય? 7 દિવસ પછી કયો વાર? તો સોમવાર. 14 દિવસ પછી કયો વાર? સોમવાર. 21 દિવસ પછી કયો વાર? સોમવાર. તો હું શું કરું છું? 7ના ગુણકમાં જાઉં છું. 23 દિવસ હોય તો 7 તરી 21, તો 2 શેષ વધી, તો 2 શેષ વધી તો સોમવાર હોય તો મંગળવાર, બુધવાર. તો તમે શું કરો? એકદમ શરૂઆતથી કરો છો તો 23 ભાગ્યા 7 કરો, 7 તરી 21. ઓકે, હવે અહીંયા જોજો. હું નોર્મલી આપણે આવું ભાગાકાર કરતા હોય ને તો આપણો જવાબ શું હોય? આ કે ભાઈ 3 જવાબ આવે, 3 પોઈન્ટ સમથિંગ. પણ અહીંયા આપણે શેષ જોવાની. 2 શેષ વધી, જેવી 2 શેષ વધી તો સોમવાર હોય તો કયું? મંગળવાર, બુધવાર, તો બુધવાર. સિમ્પલ. બીજું જોઈએ, જો આજે બુધવાર હોય તો આજથી 78 દિવસ પછી કયો વાર? તો સિમ્પલ દેખાય, 78 ભાગ્યા 7 કરો, 7 એકા 7, 0, 8, 7 એકા 7. તો અહીંયા શેષ કેટલી વધવાની? 1. આ તો બધું મનમાં થઈ જશે ને, ગેસ સીધું છે. તો 1 શેષ વધે એનો મતલબ શું થાય? તો બુધવાર હોય તો ગુરુવાર. એકદમ આખા ગામના આવડે એવો દાખલો, સિમ્પલ એકદમ. ઓકે, કન્સેપ્ટ સમજો. તમે આટલા વિડીયો જોયા હશે તો અંદાજો આવી ગયો હશે. કન્સેપ્ટ એકવાર સમજો, પછી એના ઉપર આપણે માળખું બનાવતા જઈશું, અને એ બી માળખું સી કેટેગરી સુધી જ બનાવવાનું. ABCD કેટેગરી શું હોય તમે જૂનો વિડીયો જોજો તો તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. તો આપણે સી કેટેગરી સુધી જવાનું, અમુકમાં જરૂર પડી તો સી અને ડી વચ્ચે જવાનું. સિમ્પલ એકદમ. હવે જો, જેમ મેં કીધું ને કે એક હોય દિવસો, એક હોય મહિના અને એક હોય વર્ષ. તો દિવસો તો સિમ્પલ 7 થઈ ગયું, સોમવાર, મંગળવાર, બુધવાર, એમ. તો જુઓ, એક અહીંયા તો જેમ થયું એમ જ કરવાનું. મતલબ બુધવાર હોય 1 શેષ વધી તો ગુરુવાર, શુક્રવાર હોય 2 શેષ વધી તો રવિવાર. બીજો એક દાખલો ગણી લઈએ, વધારે સમજાય તમને. સમજો આજે મંગળવાર હોય તો આજથી 786 દિવસ પછી કયો વાર? તો સિમ્પલ તમે શું કરો? 786 ભાગ્યા 7, 7 એકા 7, 0, 7 એકા 7, 1 આવું 8 કાઢે તો, અને 6 આવ્યું, 7 દુ 14. તો કેટલી શેષ વધી? 2. તો મંગળવાર હોય તો બુધવાર, ગુરુવાર. સિમ્પલ આ દાખલો. ઓકે, તો એક પેટર્ન પૂરું. જો હું ભલે 25 મિનિટ, 30 મિનિટ, 35 મિનિટના વિડીયો બનાવતો હોય, પણ એકચ્યુઅલમાં તમે સમજવા જશો ને તો અમુક વાર 3, 4, 5 કલાકના વિડીયો થતા હોય એમાં જે સમજ નહીં મળતી હોય ને એટલી સમજ આમાં મળી જતી હશે. પણ ખાલી તમારે પેશન્સ રાખવાનું, રાઈટ? તો જુઓ, 1, 2, 3, 4, 7 દિવસ થવાના. આગળ એકમાં કામ લાગશે. એકને કહેવાય સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર, 4 એટલે ગુરુવાર, 5 એટલે શુક્રવાર, 6 એટલે શનિવાર, અને 7 એટલે રવિવાર, અને 7ને 0 પણ કહેવાય. અગર 7 ભાગ્યા 7 કરો તો 0 છે શોધવાની. સિમ્પલ. તો આ દિવસો વાળું થયું. મહિના એટલે કયા? તો જુઓ, એક મહિનો હોય 31 દિવસનો, એક મહિનો હોય 30 દિવસનો, અને એક ફેબ્રુઆરી મહિનો હોય 28 દિવસનો. હવે આ તો તમને ખ્યાલ જ હશે, મનમાં થઈ જ જાય. જાન્યુઆરી એટલે 31, ફેબ્રુઆરી એટલે 28, અથવા લીપ હોય તો 29, માર્ચ એટલે 31, એપ્રિલ એટલે 30, મે એટલે 31. તો આ ગણતરી આમાં લખવાના બેસવાનું હોય
પ્રેક્ટિસ મેન્ટલ એક્સરસાઇઝ મેં કીધેલું ને એવું પ્રેક્ટિસ કરવાનું તો સમજાઈ જશે આખું. ઓકે, તો જો 31 દિવસવાળો મહિનો હોય મતલબ જાન્યુઆરી, તો આમાં એક્સ્ટ્રા દિવસ કેટલા? એક્સ્ટ્રા દિવસનો મતલબ થાય 7 ભાગો જે શેષ વધ્યું એ. તો તમે 31 ભાગ્યા 7 કરો તો 7 ચોકુ 28. તો કેટલી શેષ શોધવાની? 3. તો યાદ રાખજો 31 દિવસોવાળો મહિનો હોય ને તો એમાં 3 એક્સ્ટ્રા દિવસ હોય. 30માં કેટલા થવાના? 2 થવાના સિમ્પલ. તો 28 એટલે 0 શેષ. પણ જો આમાં 29 દિવસ હોય, જો 29 દિવસ હોય તો કેટલી શેષ વધવાની? 1. તો આટલું થયું. જેવું દાખલામાં જરૂર પડી કે ભાઈ 4 મહિના આપ્યા હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 4 મહિના, અને એમાં ગણવાનું થયું તો જાન્યુઆરી એટલે તરત શું મૂકી જવાનું? આપણે 3 એક્સ્ટ્રા દિવસ. લીપ યર ના હોય તો ફેબ્રુઆરીમાં શું મૂકી જવાનું? 0 એક્સ્ટ્રા દિવસ. માર્ચમાં 3 અને ફેબ્રુઆરી આખું આપ્યું હોય, એપ્રિલ આખું આપ્યું હોય તો એમાં થઈ જવાનું 30 વાળું એટલે 2 એક્સ્ટ્રા દિવસ. સિમ્પલ આ મહિનાવાળું. ઓકે, અને એવું જ આવશે વર્ષ. તો જો વર્ષમાં એક હોય સાદું વર્ષ અને એક હોય લીપ વર્ષ, કૂદકો. સાદું વર્ષ એટલે કેટલું? તો એમાં 365 દિવસ હોય અને લીપ વર્ષમાં 366 દિવસ હોય. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા? અહીંયા એક એક્સ્ટ્રા દિવસ થવાનો. તો સિમ્પલ તમે શું કરો? 365 ભાગ્યા 7 કરો તો 7 પંચા 35. એક શેષ વધે 5, 7 દુ 14. આપણે આના પર ફોકસ કરવાનું, શેષ ઉપર. તો 365 દિવસમાં એક્સ્ટ્રા દિવસ કેટલા? 1. તો 366માં ઓટોમેટિક એક્સ્ટ્રા દિવસ થવાના 2. તો મેં તમારો એક પાયો વ્યવસ્થિત મજબૂત કરી દીધો. દિવસો જાન્યુઆરી ફેબ્રુઆરી, સોમવાર, મંગળવાર, બુધવાર ક્લિયર. મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તો એમાં ક્લિયર. 31 એટલે 3, 30 એટલે 2, 28 એટલે 0, 29 એટલે 1. અને વર્ષમાં સાદું વર્ષ હોય તો 1 એક્સ્ટ્રા દિવસ અને લીપ વર્ષ હોય તો 2 એક્સ્ટ્રા દિવસ. ક્લિયર આખું ગાયન. હવે આપણે દાખલા ગણીએ બીજા પ્રકારના. ક્લિયર નાખો. ઓકે, ચાલો જો દાખલો આ રીતે આવશે. જો ટોપ મતલબ જોવે તો સમજાઈ જશે તમને. જો 20 નવેમ્બર 2011 ના દિવસે બુધવાર હોય તો 12 માર્ચ 2014 કયો? એક તો કયો દાખલો આવવાનો? તો ભાઈ આજે બુધવાર હોય તો 526 દિવસ પછી કયો વાર? 712 દિવસ પછી કયો વાર? એક. બીજો દાખલો આપણે આ ગણીએ. આવું હોય તો કયો વાર? તો જો સમજો શું કરવાનું આમાં શાંતિથી એકદમ. પહેલા 2011 આવ્યું તો મૂકી દો 2011. ઓકે, 2011 પછી 2012, 2013 અને 2014. ઓકે, થઈ ગયા. હવે જો 2011માં તો આપણે શું કરવાનું? 11મા મહિનામાં 20 તારીખ આપી તો 20/11થી આગળ વધ્યા તો 21/11 12મો મહિનો આવશે. 12મો મહિનો પૂરો, 2011 પૂરું. પછી 2012 આવશે તો 2012 પૂરું, 2013 પૂરું, 2014માં આવ્યા તો 2014માં ક્યાં સુધી જવાનું? 12 સુધી જવાનું. તો જો સમજો તો 2011માં કેટલા મહિના આપ્યા? 2. તો 11મો મહિનો, એના પછી આવશે 12મો મહિનો. આ તો આખું વર્ષ, આ આખું વર્ષ, અને આવી જો 2014માં તો એમાં જાન્યુઆરી પહેલો મહિનો અને ફેબ્રુઆરી બીજો મહિનો. સમજાયું શું કરવાનું? આખું પહેલા વર્ષમાં આગળ જવાનું અને છેક જ્યાં પૂછ્યું હોય ત્યાં સુધી પહોંચવાનું. 2-3 દાખલા ગણો એટલે થઈ જશે. ઓકે, જો આવું શું કરો? 11મો મહિનો તો 11મા મહિનામાં 20 દિવસ. હવે વિચારો 11મો મહિનો એટલે કયો? તો નવેમ્બર. અને નવેમ્બરમાં કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. ઓકે, 30 દિવસ હોય. અને ડિસેમ્બરમાં 31 હોય. તો 30 દિવસ હોય તો 20માંથી કેટલા જાય તો 30 થાય, અથવા 30માંથી 20 બાદ કરો તો કેટલા આવવાના? 10 જવાબ આવવાનો. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ થયા 10. સિમ્પલ, કોઈ કન્ફ્યુઝન નહીં ને. પછી આ જો 12મા મહિના ડિસેમ્બર, તો ડિસેમ્બર એટલે 31 હતું તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા હતા? 3. સિમ્પલ. હવે જો 2012માં
તો 2012 એટલે 1 જાન્યુઆરી 2012થી ચાલુ થાય તો 31 ડિસેમ્બર 2012 સુધી પહોંચવાનું. હવે 2012 એ લીપ યર છે કે નહીં, તો એના માટે શું કરવાનું? તો જો સિમ્પલ, 7 વાળું તો પૂરું આપણું ગાયન. હવે કોઈ વર્ષ લીપ યર છે કે નહીં, તો એના માટે સિમ્પલ, લીપ યર 4 વર્ષે આવતું ને તો 4 વડે ભાગવા. જો ભગાઈ જાય તો લીપ યર થઈ જવાનું. દેખાય છે ભગાઈ જવાનું. 4 પંચા 20, 4 તરી 12. તો સિમ્પલ, આ ભાગાકાર ખોટો છે પણ સિમ્પલ ભગાઈ ગયું ને. તો જો ભગાતું હોય તો એને લીપ યર કહેવાય ને. આમ બી આપણને યાદ રહે છે. 2000 લીપ યર, 2004, 2008, 2012, 16, 20, 24, 28, 32 એ રીતે લીપ યર થવાના. સિમ્પલ. બીજું લીપ યરમાં એક નિયમ અલગ આવશે. એક વર્ષ હોય, આવું બધું લખવાનું ના હોય, ગણો એટલે યાદ રહી જાઓ. તો 4 વડે ભાગવા. પણ અમુક વાર સદી આપી હોય ને, સદી, દાખલા તરીકે 1600 આપ્યા, તો એમાં તમારે 400થી ભાગવાના હો, તો એનો લીપ યર ગણાશે. આવું 100માં એક એક્સેપ્શન છે, આપણે આગળ જોઈશું. ક્લિયર રાખીએ સમજ? તો 2012 ને 4 વડે ભાગવા તો ભગાઈ જવાનું. તો આ લીપ યર થવાનું. તો લીપ યરમાં એક્સ્ટ્રા દિવસ કેટલા હતા? 2. જો એ સાદું વર્ષ હતો, એક એક્સ્ટ્રા દિવસ. લીપ યર તો 2 એક્સ્ટ્રા દિવસ. 2013 સાદું વર્ષ તો 1 એક્સ્ટ્રા દિવસ. હવે 2014માં આવી ગયા. હવે જો 2014માં જાન્યુઆરી એટલે 31 દિવસ, તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થવાના? 3. અને ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આપ્યા? 12. ઓકે, 12 સુધી પહોંચવાનું. પહેલામાં શું કરવાનું? તો 11મા મહિનામાં 20 તારીખથી ગણવાનું હતું, તો ટોટલ 30 દિવસ હતું. 30 - 20 કરો તો 10 થઈ ગયા. 2-3 ગણો તો જ આવડશે. હું બોલું તો એકદમ એટલી બધી મજા નહીં આવે તમને, પણ જેવું ગણશો ને તો બેસ્ટ મેથડ છે કેલેન્ડર માટેની. ઓકે, ચાલો હવે જો 2 રીતે ગણ્યો. 2 રીતે. પહેલાં તો બધાનો સરવાળો કરો. 10 ને 3 13, 13 ને 3 આ 3 ગણી લઈએ 16, 16 ને 3 19, 19 ને 12 21, 31. તો 31 દિવસ એક્સ્ટ્રા થયા. આટલીથી અહીંયા સુધી પહોંચો ને, મતલબ 2011 થી 2014 સુધી પહોંચો ને, 31 એક્સ્ટ્રા દિવસ થયા. હવે 31 એક્સ્ટ્રા દિવસ થયા તો એના 7થી ઓછું આવવું જોઈએ આપણે, તો 7 ભાગવા. તો 7 ચોકું 28. તો 3 શેષ વધી. ચલો મંડી પડો. બુધવાર હોય, 3 શેષ વધી, તો ગુરુ શુક્ર શનિ. તો આપણો જવાબ આવશે શનિવાર. એક બીજી રીતે કરીએ. હજુ કહું છું, જો તમે એકદમ ફ્રેશ સ્ટુડન્ટ હશો અથવા તો ગમે તે ભણ્યા હશો, તો આ એટલી બધા મજા નહીં આવતી હોય. કયામાં હું કરું? કોઈને 40%, કોઈને 60%, કોઈને 80% સમજ પડ્યું હશે, કોઈક 100% પડી ગયું હશે. પણ 2-3 દાખલા ગણીશું, તમે ખુદ એના પર દાખલા ગણશો, થોડા ટાઈમ પછી પ્રેક્ટિસ, પછી ઘૂઘરા જેવા થવાના. સિમ્પલ. ઓકે, જો બીજી કેવી રીતે થાય? તો 10, તો 10 ને કેટલા એક્સ્ટ્રા દિવસ કહેવાય? 3 કહેવાય. 10 એટલે 10 ભાગ્યા 7 કરો, 3 છે શોધવાની. ઓકે. 12 એટલે કેટલા એક્સ્ટ્રા દિવસ કહેવાય? તો 5 કહેવાય. 12 ભાગ્યા 7, 7 એકા 7, તો 5. ઓકે, હવે જો 3, 3, 6 અને 1 7, તો 7 વાળું ઉડાડી દેવાનું. જે 7 થતું ઉડાડી દેવાનું. થઈ ગયું? ચલો. 5 ને 3 8, તો શેષ વધી 1 અને આ 3. સમજાયું મેં શું કર્યું? સિમ્પલ એકદમ. એનું એ જ થવાનું. સરવાળો કરો તો એ, પણ અહીંયા કરો તો ફટફટ થઈ જાય તમારે. રાઈટ? ઓકે, ચાલો બીજો એક દાખલો જુઓ. ત્રીજી એક પેટર્ન આવશે કે ભાઈ 12, આજે કઈ તારીખ થઈ ખબર નહીં, જે હોય સમજો 25 તારીખ હોય તો 25, આજે 24 તારીખ થઈ, 24/12/2025 દિવસે કયો વાર હોય, તો એમાં ગણીએ ને આપણે તો આજનો જ વાર મળવાનો. પણ અમે રેન્ડમલી લખેલું છે, એટલે પાછું પેલું સેટ ના કરતા કે સાહેબ તમે તો બુધવાર લખ્યું બીજું કંઈક આવતું. ઓકે, ચાલો બીજો ગણીએ. ચલો બીજો એક ગણીએ. 23/10/2003 થી આ દિવસે આપણે કરી દઈએ મંગળવાર. આ દિવસે મંગળવાર હોય તો 16 ફેબ્રુઆરી.
2007 કયો વાર? જો સમજ પડ્યું હોય તો પોઝ કરી અને મંડી પડજો, ના પડ્યું હોય તો ચલો અહીંયા ફરીથી જોજો. તો પહેલાં આપણે શું કરીશું આમાં? 2003 વર્ષ, 2004 વર્ષ, 2005 વર્ષ, અમુક વાર જોવું પડે ચાલુ છે કે નહીં, 2006 વર્ષ અને 2007. દેખાય તમને 2007? ઓકે, દેખાય છે. થઈ ગયું 2007? હા, હવે જુઓ. હવે શું કરશો તમે? તો 2003માં 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો. તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો. ઓકે, 10થી ચાલુ કરવાનું, 10થી આગળ જવાનું. અને 2007માં શું કરીશું આપણે? તો પહેલો મહિનો અને બીજો મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ચલો, પહેલું સ્ટેપ પૂરું. હવે આપણે એક્સ્ટ્રા દિવસ ગણીએ. તમને ગ્રીન પેન દેખાય છે આમાં? ગ્રીન એટલી નહીં દેખાતી હોય નહીં. તો બીજી રેડ દેખાય? રેડ કંઈ વાંધો નહીં. ચલો હવે જો 10મા મહિનામાં પહેલું વિચારો. 10મા મહિના એટલે કેટલા દિવસવાળો? 30 દિવસવાળો. 10મો 31 દિવસવાળો, 11મો 30 વાળો અને 12મો 31 વાળો. તો 10મા મહિનામાં 31 દિવસ હોય તો 31માંથી 23 કાઢો તો 8 વધ્યા. તો અહીંયા આવવાનું 8. ચલો, એક મળ્યું. 11મો મહિનો 30 દિવસવાળો તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થાય? 2. 12મો મહિનો 31 દિવસવાળો તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થાય? 3. તો આખું આપણું 2003નું ગાયન પૂરું. 2004માં તો 2004 લીપ યર ગણાવ્યું હતું, અથવા 4 ભાગે 4માં ઉડી જવાનું. તો આમાં એક્સ્ટ્રા દિવસ થવાના 2, આમાં એક્સ્ટ્રા દિવસ 1, અહીંયા એક્સ્ટ્રા દિવસ 1. 2007 તો પહેલા મહિનો એટલે 31, તો અહીંયા એક્સ્ટ્રા દિવસ થવાના 3. અને અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા આપ્યા? 16 દિવસ. તો અહીંયા મૂકી દો 16 ના 16. તો પહેલું આપણે આ વાળું કરીએ. 8 ને 2 10, 10 ને 3 13, 13 15 16 17, 17 ને 3 20, 20 ને 10 30 ને 36. તો 36 ભાગ્યા 7 કરો તો 7 પંચા 35, શેષ આવી 1. તો અહીંયા મંગળવાર હોય તો અહીંયા 1 શેષ એટલે બુધવાર જવાબ આવો. જલસો? ઓકે. અથવા શું કરીએ આપણે? તો જુઓ, 8ને શું કહેવાય? 1 કહેવાય. તો 3 5 અને આ 2 ઉડી ગયું. ચાલો, વાંધો નહીં. 16 એટલે કેટલા કહેવાય? 2 કહેવાય. કેવી રીતે 2? તો 16 ભાગ્યા 7, 7 દુ 14, તો 2 શેષ વધી. તો જુઓ, 1 આ તો બધું ઉડી ગયું. 2 3 4 5 6 7, અરે ના 1 2 3 3 ને 3 6 7 8, 8 આવ્યો. તો 8 એટલે કેટલી શેષ? 1 શેષ થવાનો. તો જવાબ સિમ્પલ એકદમ. ઓકે, હજુ એક દાખલો ગણીએ. જો તમારે શું પેટર્ન ફોલો કરવાની, જેમ હું દાખલા ગણાવું અહીંયા એ દાખલા તમે લખો મસ્ત ચોપડામાં અને એ રીતે અથવા હું જેમ ગણાવું એમ ગણી નાખો. પછી જાતે એ જ દાખલા ટ્રાય કરો. પછી હું જે PDF મોકલું, સમજો એમાં 50 દાખલા હોય તો 50એ 50 તો તમને નહીં આવડે, કારણ કે 50માં અમુક 6-7 દાખલા તો 6 ડી કેટેગરીના જે ના ગણવા માટેના છે. દરેકમાં એવું નહીં હોય, અમુક. તો જે સમજાય એ ગણો. પછી પાછું આના આ દાખલા પ્રેક્ટિસ કરો. પછી પાછું જૂના દાખલા પ્રેક્ટિસ કર્યું હોય આપણે, સમજો ટકા, તો ટકા ગણો. તો ઓટોમેટિક શું થવાનું? બધું મેથ્સ તમારું ભેગું થવાનું અને બધું કનેક્શન કરી શકશો. રાઈટ? આ બેસ્ટ પેટર્ન છે. હું જે ગણાવું છું એ અને PDF મોકલી, આના સિવાય કશું કરવાની જરૂર નહીં. કોઈ ચોપડી લાવવાની જરૂર નહીં. આનું આ જ કરો, ઘણું થઈ ગયું. આમાં શું થાય? એકવાર તમે રકમ આ સમજો ને તો ખાલી આમાં રકમો બદલાય, આમાં વેરાયટી ના હોય. હિસ્ટ્રી, ભૂગોળ બધામાં વેરાયટી હોય કે આ ભાઈ તમે સમજો અક્ષાંશ ભણે તો રેખાંશનું અલગ કનેક્શન હોય, પણ આમાં તો બધું એકનું એક. ઓકે, ચાલો જો ત્રીજું એક ગણીએ. 26/10/1900 વાળું લઈએ. ચલો, 1995 આ દિવસે સમજો રવિવાર. તો 2/3/1998 એ કયો વાર હોય? તો સિમ્પલ મંડી પડો. 1 મૂકો 1995, 1 મૂકો 1996,
1997 અને 1998 થઈ ગયું. ઓકે, હવે શું કરો તો 1995માં 3 મહિના આપ્યા, 10થી ચાલુ કરવાનું, તો 10, 11, 12 અને 1998માં 3 મહિના આપ્યા, 1, 2, 3 સુધી પહોંચવાનું, રાઈટ. ઓકે, હવે જો 10મો મહિનો એટલે 31 વાળો હોય, તો 31માંથી 26 જાય તો કેટલા વધવાના? 5, તો અહીંયા 5 વધ્યા. 11મો મહિનો 30 વાળો તો 2 એક્સ્ટ્રા દિવસ, 12મો મહિનો 31 વાળો તો 3 એક્સ્ટ્રા દિવસ. હવે 96 લીપ યર, તો આપણને ખ્યાલ છે 2000 લીપ યર હોય તો 96 લીપ યર. ના સમજાયું તો 1996 ભાગ્યા 4 કરો તો 6 એટલે તો ઉડી જ જવાનું છે. તો ચોકું ચોકું 16, 3, 9 ચોકું 36, 9 ચોકું 36, હે ને, આમે 6 એટલે ઉડી જ જાય. તો લીપ યર થઈ ગયું. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થવાના? 2. 97માં 1, હવે 98માં આવી ગયા, તો જાન્યુઆરી એટલે 31 દિવસ, તો અહીંયા થવાનું 3. ફેબ્રુઆરી એટલે લીપ યર નહીં, તો અહીંયા થવાનું 0. હા, લીપ યર નહીં ને, જો લીપ યર હોય તો 1 આવતું. અને 3 તો 2, ત્રીજા મહિનામાં માર્ચમાં 2 આપ્યું. જવા દો, 2 મેથડથી કરો. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 3 16, 17 18, અને 18 હોય ભાગ્યા 7 કરો તો શેષ કેટલી આવવાની? 4. 7 દુ 14, થઈ ગઈ 4 શેષ. 4 શેષ હોય તો રવિવાર હોય તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર. તો આપણો જવાબ આવશે અહીંયા ગુરુવાર. સિમ્પલ એકદમ. ઓકે, અથવા પેલી રીતે કરીએ આપણે કે ભાઈ 5 તો 2 7 ઉડી ગયા, 3 ને 3 6 ને 1 7 ઉડી ગયા, તો 2 ને 2 4 વધ્યા. તો સમજી એનું એ જ થવાનું. તો આવા દાખલા હવે જો અમુક વાર કેવું થાય કે ટકા કે બધા એમાં એક સમય માટે તમે બની જ શકો જાતે રકમ, પણ છતાં એમાં ચલો એમાં થોડી તકલીફ પડવાની, પણ આમાં તો તમે જાતે જ મૂકી શકો ને. ઓકે, જે મૂકાય એ ગણવાનું ટ્રાય કરવાનું, અથવા મેં તો તમને મોકલું જ છે કાલે PDF, તો એમાંથી ગણજો. ઓકે, તો આનાથી એક લેવલ આગળ જઈએ. ઓકે, મારો ક્લાસ ચાલુ હોય ને તો એમાં તો બહુ જ મજા આવી જતી એકદમ. ઘણી વાર વાત કરેલી મેં તમને, એની અલગ જ મજા આવે રૂબરૂવાળાની. તો હું સ્ટુડન્ટ આ રીતે કહું તો હું તમને કાપડ બતાવું છું, એમ સાદું કાપડ, તો એક સાદું કાપડ થઈ ગયું. હવે એમાં બ્લાઉઝ પીસવાળું કાપડ, તો એ બતાવી દીધું. હવે આમાં તમારે પાલવમાં નહીં ડિઝાઇન આવતી હોય, તો હું તમને પાલવમાં ડિઝાઇનવાળું કાપડ બતાવું. ઓકે, ચાલો જોઈએ કેવી રીતે. હવે જો પહેલાં એક દાખલો હું ગણું, પછી સમજીએ કેવી રીતે થાય. તો સમજો 10 તારીખ, 10 માર્ચ 2003. આ દિવસે કયો વાર હોય? તો તમે અથવા તો જોજો ને તમારી જ રીતે, હું કેમ ફોટો પાડીને મોકલું. તો આ દિવસે કયો વાર હોય તો આપણે હમણાં ચેક કરીએ. તો જો સિમ્પલ હું મારી રીતે ગણું છું. આમાં આખા વર્ષ થવાના 2002, કારણ કે આ તો ત્રીજા મહિના સુધી થઈ ગયું. 2002ને કેવી રીતે મેનેજ કરવું? તો આ થયું 2000, આ થયું 2. 2000 એટલે 0 એક્સ્ટ્રા દિવસ, 2 એટલે 2 એક્સ્ટ્રા દિવસ, તો આમાં ટોટલ એક્સ્ટ્રા દિવસ થવાના 2. હવે આવી જાઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2003 એટલે લીપ યર નહીં, તો અહીંયા એક્સ્ટ્રા દિવસ થવાના 3, અહીંયા થવાના 0, અને અહીંયા થયું 10. 10 ને 3 13, અને 13 શું કહેવાય? તો 6 કહેવાય. શેષ 6 વધશે એટલે 14, એટલે 0 થતું, તો 6 થઈ ગયું. 6 ને 2 8, અને 8 શું કહેવાય? 1, અને 1 એટલે સોમવાર હોય. હવે જો આપણે ચેક કરીએ સોમવાર છે કે નહીં, ફટાફટ હોય એકદમ. કેલેન્ડરમાં 2003, 3/10, 10મો મહિનો ઓક્ટોબર, 3/10. અરે ક્યાં 3/10? માર્ચ, હું કેમ આમ થયો? માર્ચ 3/10, તો 10મો મહિનો 3 આવી ગયો સોમવાર. ઓકે, તમે દેખાય તમને આમાં સિમ્પલ. ઓકે, જો આ કેવી રીતે કર્યું સમજો, બેકગ્રાઉન્ડ સમજો. આજનો વિડીયો કદાચ થોડો લાંબો થઈ જશે, કોઈ સમજાઈ જશે તમને. જો આમાં કેટલી બાબતો જોવાની, તો મહિનાનું આપણે જોયેલું, દિવસોનું અહીંયા જોયું 1 2. હવે જો વર્ષમાં જુઓ તો આપણે જે કેલેન્ડર યુઝ કરીએ છીએ ને ગ્રેગોરિયન કેલેન્ડર થવાનું. આજે થયું 2025, તો ઈસવીસન, ઈસુ ભગવાન જન્મે,
તો 1થી જ ચાલુ થયું હશે. પહેલું વર્ષ, બીજું વર્ષ, 50મું વર્ષ, 100મું વર્ષ, 200મું વર્ષ, 350મું વર્ષ, ગજની આવ્યું 1026મું વર્ષ. તો અહીંયા સુધી પહોંચ્યા ને આપણે. તો પહેલું વર્ષ એટલે 1 એક્સ્ટ્રા દિવસ હોય, બીજું વર્ષ એટલે 2 હોય, ત્રીજું એટલે 3 હોય, ચોથું એટલે એડ કર્યું હોય તો એમાં 2 એક્સ્ટ્રા દિવસ હોય. તો આખા 4માં 5 એક્સ્ટ્રા દિવસ થયા. તો સેમ. આટલું તો ક્યાં ગણવા છો? તમને એવું પૂછી લે કે ભાઈ 2025માં આજે જ ગણીએ તો આજે કયો દિવસ? તો તમે પહેલું, બીજું, ત્રીજું બધા ક્યાં ગણવા છો? તો એના માટે આ લોકોએ શું કર્યું? તો ખાસ સમજો. ખાસ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ભાઈ 100 વર્ષ હોય ને તો એને 5 એક્સ્ટ્રા દિવસ કહેવાય. આખા 100 વર્ષ. આખા 100 વર્ષ. 200 વર્ષ હોય ને તો 5 ને 5 10. તો એક્સ્ટ્રા દિવસ કેટલા થાય? 3. 10 7 કરો 3 થવાનું ને. ઓકે. 300 વર્ષ હોય તો એક્સ્ટ્રા દિવસ કેટલા થાય? તો 100 એટલે 5, 200 એટલે 10, 300 એટલે 15. 15 એક્સ્ટ્રા દિવસ હોય 300માં. તો 7 ભાગો 7 દુ 14. તો કેટલી સહી શોધવાની? 1 સહી શોધવાની. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ હોય 1 છે. પણ 400 હોય ને તો એમાં એક્સ્ટ્રા દિવસ 0 હોય. તમને એમ થાય કે સાહેબ 4 હોય તો 5 ચોકુ 20, 5 5 5 5 20 થાય. તો શેષ તો વધશે ને. તમે 5 ચોકુ 20 કરો, 7 દુ 14, તેમાં તો 6 શેષ વધે. સમજાવું કેવી રીતે થાય છે એનું. હવે જો 400 એ 0 હોય ને તો 800 એ 0 થાય. 800 એ 0 હોય તો 1200 એ 0 થાય. સેમ. 1600 એ 0 થાય, 2000 એ 0 થાય. એટલે મેં હમણાં 0 મૂક્યું હતું. સિમ્પલ. આટલું ગોખવાનું પણ એ બી સમજાવું કેવી રીતે આવ્યું. શું ગોખી નાખવાનું છે તમારે? ગોખવાનું તો યાદ રાખવાનું. હું સમજાવું કેવી રીતે આવ્યું. 100 એટલે 5, 200 એટલે 5 5 10 તો 3, 300 એટલે 1 અને 400 એટલે 0. હવે કેવી રીતે આવ્યું સમજીએ. સમજો ખાસ. ટોટલ 100 વર્ષ હોય ને, 100 વર્ષ, 1 2 3 4 5 6 100 વર્ષ, 100 યર્સ. તો 100 વર્ષમાં સાદા વર્ષ કેટલા, લીપ યર્સ કેટલા? તો દર 4 વર્ષે એકવાર લીપ યર આવવાનું. પહેલું, બીજું, ત્રીજું, ચોથા એ લીપ, પછી 6ઠું 7મું 8માં એ લીપ. એ રીતે થવાનું ને. તો આપણે શું કરીએ? ભાગ્યા 4 કરી નાખીએ તો આપણને લીપ યર મળી જાય. મતલબ તમારે એમ કરવું ભાઈ 8 વર્ષમાં લીપ વર્ષ કેટલા? તમે 8 ભાગ્યા 4 કરો તો 2 જવાબ મળવાનો. તો 2 લીપ યર હોય 8 વર્ષમાં, ચોથું અને 8મું. તો આમાં તમે શું કરો? 100 ભાગ્યા 4 કરો તો શું જવાબ મળવાનો? 25. તો સમજો. આ બધું યાદ નહીં રાખવાનું, સમજવા માટે કહું છું. તમે મેથ્સ કેલ્ક્યુલેશન બી શીખશો. તો 100 વર્ષમાં લીપ યર 25 હોય તો સાદા વર્ષ કેટલા હોય? 75. થઈ ગયા 100 વર્ષ. હવે એક સાદું વર્ષનો 1 એક્સ્ટ્રા દિવસ હોય તો આમાં એક્સ્ટ્રા દિવસ કેટલા થાય? 75. પણ લીપ યરમાં તો એક્સ્ટ્રા દિવસ કેટલા હતા? 2. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થવાના? 50. તો આખા 100 વર્ષમાં એક્સ્ટ્રા દિવસ કેટલા થયા? 50 50 125 થાય. હવે 125 દિવસ તો એમાં એક્સ્ટ્રા દિવસ કેટલા? આપણે જો તો 7 એ પહોંચવાનું. તો 7 એકા 7, 5 55, 70 49. તો અહીંયા શેષ વધવાની 6. ઓકે. અહીંયા 6 વધીને ત્યાં 5 કેવી રીતે આવ્યો? હવે જો સમજો. આ લોકોએ લીપ યર બનાવવાની શરૂઆત કરી કે ભાઈ દર 4 વર્ષે એડ કરી દેવાનું લીપ યર. પણ 100મું વર્ષ છે ને એમાં એડ નહોતું થયું. 100મું યર. હવે 100 ભાગ્યા 4 કરો તો લીપ યર દેખાવાનું 25 ચોકું 100. પણ મેં તમને હમણાં કીધું ને, સદી હોય ને તો એમાં ભાગ્યા 400 કરવાના. તો એમાં પોઈન્ટમાં જવાબ આવશે. એટલા માટે 100મું યર લીપ યર નહોતું. તો 100મું યર લીપ ના હોય તો આ થઈ જવાનું 24 અને આ થઈ જવાનું 76. તો સિમ્પલ આમાંથી તમારે 1 દિવસ કાઢી નાખવાનો. તો બસ આ ગાયન ચાખું. 100મું વર્ષ જો લીપ યર હોત તો એમાં 6 આવતું. આ ગણતરી અલગ થતી. પણ નથી લીપ યર. તો આ એક્સેપ્શન. એટલા માટે સદીમાં તમારે 400 ભાગવાનો હોય. આ ખાલી સમજ માટે જ બોલું છું. એટલા માટે આ 5 થઈ ગયા. ક્લિયર આખી સમજ? હવે તો અહીંયા થઈ જશે ને. આ 5 હોય તો 200 એટલે 5 ને 5 10 થવાના. તો 10માંથી ભાગ્યા 7 કરો તો 3 સી શોધવાની. 300માં 1. હવે 400માં શું થવાનું? તો 400માં 20 થવાનું. म्हणजे 100માં લીપ યર નહોતું ને તો 1 એક્સ્ટ્રા દિવસ ખૂટેલો ને એ આમાં લીપ યર થયું તો આમાં સેટ થઈ ગયું. અને અહીંયા +1 એટલે 21 થઈ ગયું. તો 7 તરીકે અહીંયા 0 થઈ ગયું. સિમ્પલ. જો આ હું બોલું એ સમજાય તો બેસ્ટ. ના સમજાય તો તમે આ ભૂલી જાઓ. તમે ખાલી આટલું યાદ રાખો. 100 એ 5, 200 એ 3, 300 1, 400 એ 0. દાખલા ગણો એટલે મસ્ત થઈ જશે. ઓકે. ચાલો હવે જો બીજું એક શું કરવાનું. તો તમને એવું કહી દે કે ભાઈ
29 વર્ષ હોય, 29 વર્ષ, તો 29 વર્ષમાં એક્સ્ટ્રા દિવસ કેટલા? તો પહેલું કામ તમે શું કરો, 29 ભાગ્યા 4 કરો, તો 7 ચોકુ 28, તો આમાં શેષ નહીં જોવાનું, 4 7, તો 7 લીપ યર હોય. આ સમજાવું છું, આજે આ નહીં જ કરવાનું સમજાવું છું. તો 29માં 7 લીપ યર્સ હોય તો સાદા વર્ષ કેટલા હોય? તો 22 હોય. થઈ ગયા 22 7 29. આમાં એક્સ્ટ્રા દિવસ કેટલા? આ થયા સાદા વર્ષ, આ થયા લીપ યર્સ. તો આમાં એક્સ્ટ્રા દિવસ થવાના 12, જ્યારે આમાં એક્સ્ટ્રા દિવસ થવાના 14. હવે આનો આખો સરવાળો કરો તો કેટલું થવાનું? 36. હવે 29માં 36 સાદા વર્ષ હોય તો આપણે 7માં લઈ દેવાનું, તો 36 ભાગ્યા 7 કરો, 7 પંચા 35, તો એક શેષ વધી. તો આખા 29 વર્ષમાં એક લીપ યર હોય. આ સમજ થયું. પણ તમે શું કરજો ખબર? તમને જો 29 આવી જાય ને તો સિમ્પલ મનમાં થઈ જશે કે ભાઈ 29 વર્ષમાં લીપ યર કેટલા? તો 29 ભાગ્યા 4 કરો તો 7 ચોકુ 28, તો +7 કરો તો +7 કરો તો કેટલું થઈ ગયું? 36. ડાયરેક્ટ આવી જવાનું. પેલું મેં સમજાવ્યું કેવી રીતે આવ્યું, રાઈટ? મારું તો ખાસિયત જ છે કન્સેપ્ટ ક્લિયર કરો તો જ જતા દિમાગમાં ઘૂસવાનો. ઓકે, જો તમે ક્યાંક ભણેલા હશો ને ઓનલાઈન કે એવું, તો જોજો કે જે બાબતો તમે સમજ્યા વગર યાદ રાખેલી હોય ને તો ચલો અમુક યાદ રહી જશે, પણ જ્યારે બધું ભેગું થશે ને, થોડું એ ભેગું થશે ને તો બધું ભૂલી જશો. તમે કયાનું ક્યાં ઉડાડવાનું શું હતું ને બહુ તકલીફ પડવાની, તમે જાતે ફીલ કર્યું હશે. પણ જ્યાં તમારા કન્સેપ્ટ ક્લિયર થયેલા હશે ને, દાખલા તરીકે ભાઈ વિધાન પરિષદો કઈ, તો હા ઉપર 2 નીચે 4, ઉપર 2 એટલે કઈ, તો મોટા રાજ્યો હોય તો એમાં બિહાર આવી જવાનું, ઉત્તર પ્રદેશ આવી જવાનું, અને નીચેના 4 રાજ્યો કયા, તેમાં મહારાષ્ટ્ર આવવાનું, એના નીચે કર્ણાટક આવવાનું, આંધ્રપ્રદેશ, તેલંગાણા. આવું કરેલું હોય ને તો તમને વધારે સમજાશે. આ બેસ્ટ, આ સાયન્ટિફિક મેથડ છે ભણવાની, રાઈટ? ઓકે, તો આવું કરવાનું સિમ્પલ. ચલો એક ઉદાહરણ ગણો, 2 ગણીએ આપણે. 76 વર્ષ હોય તો એક્સ્ટ્રા દિવસ કેટલા? અને 31 હોય તો એક્સ્ટ્રા દિવસ કેટલા? તો સિમ્પલ તમે શું કરો, 76 ભાગ્યા 4 કરો, 4 એકા 4, 3 36, 9 ચોકુ 36, તો +19 કરી નાખો તો કેટલું થવાનું? 76 ના 20, 86 96 95. 95 એક્સ્ટ્રા દિવસ આવ્યા. 95 આપણે 7 સુધી લઈ જવાનું છે. 95 ભાગ્યા 7 કરો તો 7 એકા 7, 2 7 તરી 21, તો વધી આવી 4. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થવાના? 4. સેમ અહીંયા કરો, 31 આવ્યું તો 31 ભાગ્યા 4, તો 7 તરી 21, અરે 7 તરી 21, 7 ચોકુ 28, તો અહીંયા 7 આવ્યું, બોલી પાસે 7 4 મિક્સ થઈ જશે નહીં. 31 ભાગ્યા 4 કરો તો 4 સત્તા 28. શેષ નહીં જોવાની, અહીંયા જોવાનું આ 7 લીપ યર આવ્યા તો સિમ્પલ અહીંયા કેટલું થવાનું? 38. અને 38ને શું કહેવાય? તો અહીંયા સાથે ભાગો તો 7 પંચા 35, તો શેષ વધવાની 3. ઓકે, થોડું એ કદાચ કન્ફ્યુઝિંગ લાગતું હોય, સમજાય તો મોટા ભાગે ગયું હશે, પણ થોડું પ્રેક્ટિસ કરો તો આ થઈ જશે સિમ્પલ. ફરીથી કહું, 1 વર્ષ હોય, 1 વર્ષ એમાં લીપ યર હોય ના, 2માં હોય ના, 3માં હોય ના, 4માં હા, 4માં 1 લીપ હોય, ચોથું 5માં હોય ના, 6માં હોય ના, 7માં હોય ના, 8માં હોય ને, તો આખા 8 વર્ષમાં લીપ યર કેટલા? તો 8 ભાગ્યા 4 કરે તો 2 જવાબ મળવાનો. હવે 9માં લીપ યર કેટલા? તો 9 ભાગ્યા 4 કરો તો 2 જ મળે, પેલું શેષ હોતું પણ 2 જ મળવાનો જવાબ. તો આ રીતે છે. ઓકે, હવે એક દાખલો ગણીએ અને પછી તમને હું છોડી દઉં, પછી તમે બીજા પ્રેક્ટિસ કરજો, આપણે નેક્સ્ટમાં જોઈશું. જેવું જેવું ચેપ્ટર હશે ને એ મુજબ હું 1 ભાગ 2 ભાગ 3 ભાગ બનાવીશ. દાખલા તરીકે નળ ટાંકીમાં 2 કે 3 ભાગ બન્યા, ટકામાં એ રીતે બન્યા, જેમ જરૂર પડવાની એ રીતે હું તમને કહેતો રહીશ, બરાબર? હું બનાવીને નહીં રાખતો કે આમાં 2 જ કરવા 3 કરવા, જેમ મારી સમજ, જેમ સ્ટુડન્ટ થયા મને ખ્યાલ આવશે. અમુક વાર એવા સ્ટુડન્ટ હોય તો હું ખાલી 20 મિનિટ કહું સમજાઈ જાય. ઓકે, પણ તમારા સહુલિયત મુજબ જેમ સ્ટુડન્ટ મેસેજ કરતા હોય ગ્રુપમાં તો એ રીતે મને ખ્યાલ આવવાનો. ઓકે, તો એક દાખલો ગણીએ. 12 માર્ચ 2015 આ દિવસે કયો વાર હોય? જો આપણે પહેલાં જ કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ
કેલ્ક્યુલેટર ક્યાં મોબાઈલમાં? ફટાફટ હો, તમે તો મંડી જ પડજો ગણવા માટે શું થાય છે. જોકે આમે તમને ગણાવ્યું નહીં એટલે સમજાશે નહીં. 12/3/2015. હું તમને એડવાન્સમાં કહી દઉં, આ જ જવાબ આવશે એમ. 12/3. ઓકે. આપણો જવાબ આવશે ગુરુવાર. કન્ફર્મ ગુરુવાર. લખી જ નાખીએ જવાબ. ઓકે, ગુરુવાર જવાબ આવશે. આવજો. પહેલું શું કરો તમે? આ 2015 છે ને, જો પહેલું કામ આ કરીએ તો એના આખા વર્ષ કરી નાખો 2014. થઈ ગયું પહેલું કામ. 2015 હોય જે આપ્યું હોય એનાથી એક ઓછું 2014. કેમ એક ઓછું? તો આખા વર્ષ આ છે એટલે આ અડધું જ વર્ષ 3 જેટલું છે એટલે. હવે આમાં શું કરો તો પેલું 400, 800, 1600, 2000માં લઈ જાઓ. તો આ 2014 આપ્યું તો 2000માં લઈ જાઓ. કદાચ જો 1935 આપ્યું હોત ને તો આપણે શું કરતા? 1934 કરતા અને એમાં 1600, 300 અને 34 એવું કરતા. ઓકે, એક મિનિટ. 2000 થઈ ગયા તો કેટલા વધ્યા? 14. 2000 એટલે એક્સ્ટ્રા દિવસ કેટલા? 0. સિમ્પલ. પેલું 100 એટલે કેટલા હતા? 5. 200 એટલે કેટલા હતા? 3. 300 એટલે કેટલા હતા? 1. તો 400 એટલે કેટલા થવાના? 0. 800 એટલે 0, 2000. 1600 એટલે 0, 2000. 14 માટે શું કરો તો 14 વર્ષમાં લીપ યર કેટલા? તો 14/4 કરો તો 4 તારી 12. તો આમાં લીપ યર થવાના 3. ઓકે, ના થાય તો આ રીતે કરજો. 14/4, 4 તારી 12. શેષ કેટલી વધી? 2. પણ આપણે જોવાનું છે એના ઉપર 3. 14 ને 3 કેટલા થાય? 17. હવે 17 આખા 14 વર્ષના એક્સ્ટ્રા દિવસ આવ્યા. હવે 17માં એક્સ્ટ્રા દિવસ કેટલા? આપણે 7થી નીચે જવાનું તો 17 સાથે ભાગવા તો 7 દુ 14. 3 અને અહીંયા દેખાય 3 જ. તો અહીંયા એક્સ્ટ્રા દિવસ થવાના આખાના 3. તો આપણું પહેલું સ્ટેપ પૂરું. ઓકે, એમાં 3 એક્સ્ટ્રા દિવસ થયા. હવે આવી જો તમે 2015 માર્ચમાં. જો મને પગમાં દુખાવો ચાલુ થઈ ગયો ધીમે ધીમે થોડો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 2015 લીપ યર નહીં. ઓકે, 2012 હતું, 2016 હતું તો અહીંયા એક્સ્ટ્રા દિવસ થવાના 3. અહીંયા એક્સ્ટ્રા દિવસ થવાના 0. અને માર્ચ એટલે કેટલું આપ્યું? 12. 12માંથી ડાયરેક્ટ 15 કરીએ અથવા આવું કરીએ. 12 એટલે કેટલા એક્સ્ટ્રા દિવસ થાય? 5. 7 ને 5 12. અને 5 ને 3 કેટલા કહેવાય? 8. અને 8 એટલે કેટલું કહેવાય? 1. વાંધો નહીં. 12 ને 3 કેટલા થાય? 15. અને 15 એટલે 7 દુ 14 તો એક્સ્ટ્રા દિવસ કેટલો થયો? 1. અથવા આપણે શું કર્યું? 12માંથી 7 કાઢી નાખો તો 5 વધ્યા. 5 વધ્યા એ અને આ 3 8. 1 થયું. તો આખા બધામાં એક્સ્ટ્રા દિવસ કેટલું થવાનું? 1. હવે 1 એક્સ્ટ્રા દિવસના 3 તો 4 એક્સ્ટ્રા દિવસ આવ્યા. કહ્યું તો મેં તમને પહેલું જ. 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે બુધવાર અને 4 એટલે ગુરુવાર. આવી ગયું ને ગુરુવાર જવાબ. તમે શું કામ કરજો? તમારી જે બર્થ ડેટ હોય ને અથવા તમારા ફેમિલી મેમ્બર્સની જે બર્થ ડેટ તો તમે એ દાખલા ગણજો. ના સમજાય તો મને કહેજો. રાઈટ? તો મળીએ. લાઈક, બીજું શું આવતું હોય કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો. તો મને શું નવું છે તો થોડું માર્કેટમાં બૂસ્ટ મળી રહે. ઓકે, મળીએ.